નમસ્કાર મિત્રો, વિનાયક ચતુર્થીના દિવસે ગણપતિની પૂજા કરતી વખતે આ એક કામ કરો, ધનવાન બની જશો. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. સનાતન ધર્મમાં તહેવારોની કોઈ કમી નથી અને દરેકનું પોતાનું મહત્ત્વ છે, પરંતુ વિનાયક ચતુર્થીને ખાસ માનવામાં આવે છે, જે ભગવાન ગણેશની પૂજા માટે સમર્પિત છે. વિનાયક ચતુર્થી દર મહિનામાં આવે છે. આ વખતે વિનાયક ચતુર્થી વૈશાખ શુક્લ ચોથ અને 11મી મેના રોજ ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં જો આ દિવસે પૂજા દરમિયાન ભગવાન ગણેશના પ્રિય સ્તોત્રનું ભક્તિભાવથી પાઠ કરવામાં આવે તો જીવનમાં ખુશીઓ આવે છે અને ગણપતિના આશીર્વાદથી વ્યક્તિ ધનવાન બને છે. આ દિવસે ઉપવાસ કરો અને શિવના પુત્ર ભગવાન ગણેશની પૂજા કરો. એવી માન્યતા છે કે વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી કષ્ટોનો અંત આવે છે. આ દરમિયાન ભક્તો ભગવાન ગણેશની વિધિવત પૂજા કરે છે અને વ્રત વગેરે પણ રાખે છે. એવું માનવામાં આવે છે કે આ કરવાથી વ્યક્તિને ભગવાન તરફથી અપાર આશીર્વાદ મળે છે. વિનાયક ચતુર્થીના દિવસે ગણપતિની પૂજા દરમિયાન ભક્તિભાવ સાથે ગણેશ સંકટનાશન સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો જીવનમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે અને સમસ્યાઓ દૂર થાય છે. ગણપતિ પૂજા પદ્ધતિ. વિનાયક ચતુર્થીના દિવસે સૌપ્રથમ સવારે ઉઠીને સ્નાન વગેરે કરો. ત્યાર પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો. પૂજા સ્થળને સારી રીતે સાફ કરો અને ગંગાજળનો છંટકાવ કરો. આ પછી એક પીળા કપડાને એક પોસ્ટ પર ફેલાવો અને શ્રી ગણેશની મૂર્તિ સ્થાપિત કરો. હવે ભગવાનની સામે ઘીનો દીવો પ્રગટાવો અને રોલી અને ચોખાથી તિલક કરો. પછી ફૂલ, મીઠાઈ અને ફળો ચઢાવો. આ પછી ભગવાનને મોદક અને દૂર્વા ચઢાવો. ત્યાર પછી શ્રી ગણેશની આરતી કરો. પૂજાના અંતે તમારી ભૂલો માટે ક્ષમા માંગો અને ભગવાન શ્રી ગણેશને તેમના આશીર્વાદ, સુખ, સમૃદ્ધિ અને સંપત્તિમાં વૃદ્ધિ માટે પ્રાર્થના કરો. પ્રસાદ તરીકે ભોજન વહેંચો. આ પછી ભગવાન ગણેશને પ્રાર્થના કરો. શ્રી ગણેશના મંત્રો, ચાલીસાનો પાઠ કરો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.